હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે મૂઠિયા વાળવાની ઝંઝટ વગર લૂણીની ભાજીના મૂઠિયા કેવી રીતે બનાવવા એની રેસીપી શેર કરીશ. હમણાં ચોમાસાની ઋતુમાં પુષ્કળ પ્રમાણમાં મળી આવતી સોના જેવી આ લૂણીની ભાજી બધા શાકભાજી કરતાં પણ વધારે ગુણકારી. એવું કહી શકાય કે આ વિસરાટી જટી લૂણીની ભાજી આપણા સંપૂર્ણ આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક. લૂણીની ભાજીના થેપલા બનાવી શકાય અને એમાંથી બનાવેલા મૂઠિયા તો બહુ જ ટેસ્ટી લાગે. આ રેસીપીમાં એવી ટ્રીકથી મૂઠિયા બનાવશું કે ઝટપટ બની જાય અને મહેનત પણ ઓછી લાગે. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. મૂઠિયા બનાવવા માટે મેં અહીં 250 ગ્રામ લૂણીની ભાજી લીધી. ભાજીમાં ઘાસ કે કચરો હોય એ હટાવીને ચોખ્ખી કરી લીધી. ત્યારબાદ એને 5 થી 6 વાર પાણી વડે સારી રીતે ધોઈને ચાળણીમાં રાખી હતી. એટલે હવે આ ભાજીમાંનું બધું જ પાણી નીતરી ગયું અને એ કોરી થઈ ગઈ. લૂણીની ભાજીના પાંદડા અને ડાળીઓ ચીકાશયુક્ત હોય છે, માટે એને સારી રીતે ધોઈ લઈએ અને કોરી થઈ જાય. ત્યાર પછી મૂઠિયા બનાવવા માટે ઝીણી કાપી લેવી. મૂઠિયામાં નાખવા માટે મેં અહીં આશરે અડધો કપ જેટલા રફલી કાપેલા લીલા કાંદા લીધા અને એક મોટી સાઇઝનો કાંદો લઈને એની ઉપરની છાલ ઉતારીને પાણી વડે ધોઈ લીધો. અહીં તમારી પાસે લીલા કાંદા ન હોય તો મીડિયમ સાઇઝના 2 કાંદા લેવા. આ બંને વેરાયટીના કાંદાને હેન્ડી ચોપરમાં ઝીણા ચોપ કરી લઈશું. કાંદા આ પ્રમાણે બિલકુલ ઝીણા ચોપ કરી લીધા. હવે લૂણીની ભાજી ચોપિંગ બોર્ડ ઉપર થોડી થોડી લઈ એને પણ ઝીણી કાપી લઈએ. આ પ્રમાણે ભાજી બિલકુલ ઝીણી કાપીને હમણાં એક વાસણમાં ભેગી કરીને રાખું છું. અને હવે આગળના સ્ટેપમાં એક પરાત લીધી. મૂઠિયામાં નાખવા માટેના બધા લોટ એમાં ભેગા કરીશું. પરાતમાં અડધો કપ જુવારનો લોટ લઉં છું. તમારી પાસે જુવારનો લોટ ન હોય તો એના બદલે ચોખાનો લોટ લઈ શકાય. સાથે એમાં અડધો કપ રોટલી બનાવીએ એ ઘઉંનો ઝીણો લોટ, 1 કપ બેસન અને એમાં 1/2 કપ કપૂરિયાનો લોટ ઉમેરું છું. તમારી પાસે કપૂરિયાનો લોટ ન હોય તો એના બદલે હાંડવો કે ઢોકળાનો લોટ અથવા ઝીણો રવો લઈ શકાય. હવે આ દરેક લોટ સારી રીતે મિક્સ કરીને વચ્ચે ખાડો કરું છું. મૂઠિયા બનાવવા માટે ઝીણી સમારેલી ભાજી આશરે 2 કપથી ઉપર છે, તો લોટ પણ મેં અહીં એટલા જ લીધા. આ બંનેનું પ્રમાણ સરખું હોય તો મૂઠિયા ખાવામાં એકદમ સોફ્ટ અને ટેસ્ટી લાગે. હવે આ લોટમાં મસાલા કરી લઈએ. તો અડધા સ્પૂન જેટલા વાટેલા આદુ મરચાં, 2 ટીસ્પૂન જેટલું વાટેલું સૂકું લસણ, 1 ટીસ્પૂન ફૂલ ભરીને તીખું લાલ મરચું, અડધી ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન ફૂલ ભરીને ધાણા જીરું પાવડર, 1/2 ટીસ્પૂન જેટલી હિંગ, સ્વાદ પ્રમાણે 2 ટીસ્પૂન મીઠું અને ભાજીમાં હલકી અમસ્તી ખટાશ હોય છે એ ટેસ્ટને બેલેન્સ કરવા 1 ટેબલસ્પૂન આમાં દરેલી ખાંડ ઉમેરું છું, જે તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો. હવે છેલ્લે આ લોટમાં મોણ માટે 2 ટેબલસ્પૂન તેલ ઉમેરું છું. ત્યાર પછી લોટ સાથે બધું સારી રીતે મિક્સ કરી લઈએ. કોઈપણ વેરાયટીના મૂઠિયા બનાવો ત્યારે હંમેશા લોટની સાથે જ તેલ અને મસાલા મિક્સ કરી લેવાના, જેથી કરીને લોટના કણકણમાં મસાલા સારી રીતે ભળી જાય. હવે આમાં ઝીણી કાપેલી ભાજી અને ઝીણા ચોપ કરેલા કાંદા ઉમેરું છું. ત્યાર પછી લોટ સાથે એને હલકે હાથે મિક્સ કરી લઈએ. મૂઠિયા વચ્ચેથી ફૂલેલા અને જાળીદાર બને એ માટે આ મિશ્રણમાં 1/2 ટીસ્પૂન ખાવાનો સોડા ઉમેરું છું. દૂધીના કે મેથીના મૂઠિયા બનાવીએ એમાં આપણે લીંબુનો રસ ઉમેરીએ, પણ આમાં ઉમેરવાની જરૂર ન પડે, કારણ કે આ ભાજીમાં જ હલકી અમસ્તી ખટાશ હોય છે. હવે આ લોટ બાંધવા માટે એમાં થોડું પાણી ઉમેરું છું. લોટમાં પાણી એકસાથે ઉમેરવાના બદલે 1 ટેબલસ્પૂન જેટલો હાથમાં લઈને ઉમેરીએ, એટલે લોટ વધારે ઢીલો ન થઈ જાય. લોટમાં આશરે 1/4 કપ જેટલું પાણી ઉમેર્યું એટલે હવે બંધાઈ ગયો અને આ લોટ રોટલી બનાવવા માટે જેવો બાંધીએ એના કરતાં થોડો ઢીલો રાખ્યો છે. હવે આ ટાઈમ પર લોટ એકવાર ટેસ્ટ કરી લઈએ. લોટમાં મીઠું અને મસાલા બધાનું જ પ્રમાણ પરફેક્ટ છે. હવે આ મૂઠિયા ઢોકળા સ્ટીમ કરવા માટે ઢોકળા બનાવીએ એ થાળી લીધી. એમાં તેલ લઈને સરખી રીતે ફેલાવી દઈએ. ત્યાર પછી એમાં મૂઠિયાનો લોટ મૂકી હાથ વડે ફેલાવીને ઉપરથી સરખું લેવલ કરી લઈએ. થાળીમાં કિનારીથી થોડું નીચે રહે એ પ્રમાણે મિશ્રણ ભરીને સરખી રીતે ફેલાવી દીધું
અને બાકી બચેલું મિશ્રણ આ બીજી થાળીમાં વચ્ચે સ્ક્વેર શેપમાં ફેલાવી દીધું. હવે મેં અહીં 1 ટેબલસ્પૂન સફેદ તલ લીધા. એમાંથી થોડા તલ આ મુઠિયા ઢોકળાની ઉપર નાખવા માટે વાપરું છું અને બાકીના વઘારમાં વાપરીશું. મુઠિયાની ઉપર નાખ્યા બાદ આ 1 ટીસ્પૂન જેટલા તલ બચી ગયા એ વઘાર કરીએ એમાં વાપરીશું. હવે આ મુઠિયા સ્ટીમ કરવા માટે બીજી તરફ ઢોકળા મેકરમાં પાણી લઈને ગરમ કરવા મૂકી દીધું હતું. એ વાસણ ઉપરથી ઢાંકણ હટાવીને એમાં આ બંને થાળી ગોઠવીને મૂકી દઈએ. ત્યાર પછી ઢોકળા મેકર ઉપર ઢાંકણ લગાવી દઉં છું અને ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને આ મુઠિયા 20 મિનિટ માટે સ્ટીમ કરી લઈએ. હવે આશરે 20 મિનિટ થઈ ગઈ માટે ઢોકળા મેકર ઉપરથી ઢાંકણ હટાવી દઉં છું અને મુઠિયામાં ચપ્પુની અણી નાખીને ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો ચપ્પુની અણી ક્લીન બહાર આવી એટલે કે મુઠિયા સ્ટીમ થઈ ગયા માટે ગેસ ફ્લેમ ઓફ કરી દઉં છું અને હમણાં ઢોકળા મેકર ઉપર ઢાંકણ લગાવીને 2 થી 3 મિનિટ માટે આ મુઠિયાને સીજવા દઈએ. 2 થી 3 મિનિટ થઈ ત્યાર પછી મુઠિયાની થાળી ઢોકળા મેકરમાંથી બહાર કાઢી લીધી. હવે સૌથી પહેલાં થાળીની કિનારી સાથે ચપ્પુ ફેરવીને મુઠિયા ત્યાંથી અલગ કરી લઈએ. ત્યારબાદ વચ્ચેનો ભાગ ઢોકળાની જેમ ચોરસ ટુકડામાં કાપી લઈએ. મને તો આ ગરમા ગરમ મુઠિયા વઘાર્યા વગર ઉપરથી કાચું સિંગ તેલ નાખીને ખાવાના ગમે. શું તમને પણ આ રીતે મુઠિયા ખાવા ગમે છે? મને કમેન્ટ કરીને જણાવો. તમે જોઈ શકો છો આ મુઠિયા ઢોકળા વચ્ચેથી જાળીદાર અને રૂ જેવા પોચા છે. ટેસ્ટમાં તો એનો કોઈ જવાબ જ નથી. હવે આ મુઠિયા વઘારી લઈએ. એના માટે એક ફ્રાયપેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી. ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને એમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ લઉં છું. તેલ ગરમ થાય ત્યાર પછી એમાં અડધી ટીસ્પૂન જેટલી રાઈ ઉમેરું છું અને રાઈ ચટકી જાય ત્યાર પછી એમાં સફેદ તલ, કઢી લીમડાના પાન અને મુઠિયા ઉમેરીને વઘાર સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. મુઠિયાને થોડી વારે દરેક સાઈડેથી પલટાવી એની ઉપર હલકો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી એને શેકી લઈશું. થોડીવાર પછી મુઠિયાની ઉપર આવી હલકી ગોલ્ડન છાંટ આવી ગઈ માટે એમાં 1 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર ઉમેરીને હવે ગેસ ફ્લેમ ઓફ કરી દઉં છું. ત્યાર પછી આ ગરમા ગરમ મુઠિયા સર્વ કરીશું. લૂણીની ભાજીના ગરમા ગરમ મુઠિયા તૈયાર છે. મુઠિયા વચ્ચેથી એકદમ સોફ્ટ અને ટેસ્ટી બન્યા. વઘાર કરીને થોડીવાર માટે શેકી લીધા એટલે ઉપરનું લેયર ખાવામાં સરસ ક્રિસ્પી બન્યું. ખૂબ જ હેલ્ધી આ મુઠિયા સવારના નાસ્તામાં ખાઈ શકાય અને સાંજના ટાઈમ પર કાંઈક હલકું ફૂલકું ખાવું હોય ત્યારે પણ આવા મુઠિયા બનાવીને ખાઈ શકાય. ઘરમાં નાના મોટા બધાને જ પસંદ આવે એવા આ મુઠિયા એટલા પોચા છે કે દાંત વગરના પણ આરામથી ખાઈ શકે. બાફેલા મુઠિયા એક ડબ્બામાં ભરીને ફ્રીઝમાં મૂકી દઈએ તો બીજા કે ત્રીજા દિવસે પણ વઘાર કરીને ખાવા માટે લઈ શકાય. છોકરાઓને લંચ બોક્સમાં પણ આ હેલ્ધી મુઠિયા આપી શકાય માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.